જામનગરમાં કાલાવડ તાલુકાના હરિપર ગામે નકલી દૂધના વેચાણનો પર્દાફાશ। જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરિપર એટલે કે મેવાસા ગામે નકલી બનાવટી અને ભેળસેળ યુક્ત દૂધનું વેચાણ કરતા 6 ડેરી સંચાલકો ઝડપાયા। જામનગર રેન્જ આઈજી પોલીસ ટીમ અને ફૂડ સેફ્ટી વિભાગના ફૂડ ઇન્સ્પેક્ટર આરજે કોટડિયાની સંયુક્ત ટીમ દ્વારા ગામમાં વિવિધ સ્થળોએ રેડ કરી તપાસ હાથ ધરવામાં આવી। તપાસ દરમિયાન અલગ અલગ સ્થળોએ ભેળસેળ યુક્ત દૂધ બનાવી તેનું વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે। ટીમ દ્વારા 6 અલગ અલગ વ્યક્તિઓ પાસેથી દૂધના 6 સેમ્પલ લેવામાં આવ્યા, જેમાં દૂધ બનાવટી હોવાનું સામે આવ્યું છે। દૂધમાં ભેળસેળ કરવા માટે ઉપયોગમાં લેવાતા વનસ્પતિ અને સ્કીમ મિલ્ક પાવડરના કુલ 3 સર્વેલન્સ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે। તપાસ દરમિયાન દૂધમાં ભેળસેળ થતી હોવાનું સાબિત થયું હતું। કાર્યવાહી દરમિયાન સ્થળ પર જ 7138 લીટર દૂધ અને 120 કિલો વનસ્પતિ અને 14 કિલો સ્કીમ મિલ્ક પાવડર મળી કુલ જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો। આ મામલે 6 વ્યક્તિઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। હર્ષલ ખંદેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।